તો વાત કરીએ ગુજરાતની અને હવે વાત કરીએ પાડોશી રાજ્ય રાજસ્થાનની। રાજસ્થાનમાં તોફાની વરસાદ થયો છે। અનેક જિલ્લામાં ભારે વરસાદની શરૂઆત થઈ। હનુમાનગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ થયો છે અને ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો છે। આપણે રાજસ્થાનના એ દ્રશ્યો બતાવી રહ્યા છે હનુમાનગઢ જિલ્લાના, જ્યાં જુઓ અષાઢી જેવો માહોલ અહીંયા ઊભો થયો છે અને ચારેકોર પાણીનું સામ્રાજ્ય। રસ્તાઓ પર પાણીનો ભરાવો થયો છે, અનેક વ્હીકલો બંધ પડી ગયા છે અને મુખ્ય જે આ રસ્તો છે એ હવે પાણીથી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને ખાસી અસર પડી છે। તો મુખ્ય રસ્તા પર આ જળમાર્ગના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ભારે પવન ફૂંકાયો, જો કે હજી નૈઋત્ય ચોમાસું બેસવાની વેળા છે, વાર છે, પણ તે પહેલાં પાડોશી રાજ્યમાં પણ હનુમાનગઢ જિલ્લો જે રાજસ્થાનમાં છે અને ત્યાં જબરદસ્ત વરસાદ થયો છે। વાદળો બંધાયા અને ઘનઘોર વાતાવરણ અને ત્યારબાદ આકાશી આફત કંઈક આ રીતે ત્રાટકી છે અને જ્યાં નજર પડે ત્યાં બસ પાણી જ પાણી દેખાય છે, પાણીનું જ સામ્રાજ્ય, અને જેના કારણે અવરજવરમાં ખાસી મુશ્કેલી પણ પડી રહી છે। જુઓ આ દૃશ્યો, અને અલગ અલગ આપણે એ દૃશ્યો બતાવી રહ્યા છે જ્યાંથી એ શૂટ થયા છે અને આ નજર કરીએ આપ જુઓ કે અનેક વ્હીકલ્સ છે તે બંધ પડી ચૂક્યા છે, બ્રેકડાઉન્સ થયા છે કારણ કે પાણીનો ભરાવો। અને જુઓ કેવા ભારે પવન ફૂંકાયો છે, વૃક્ષો પણ હાલક ડોલક થઈ રહ્યા છે તેમની ડાળીઓ, અને આપ તેનાથી અંદાજ લગાવી શકો છો કે પવનની પણ તીવ્રતા કેટલી હશે। આ એક હજી શરૂઆત છે, હજી નૈઋત્ય ચોમાસું બેસ્યું નથી અને તે પહેલાં જ આ રીતે જબરદસ્ત વરસાદ થયો છે। જો કે આ સ્થિતિ અત્યારે હાલમાં છે તો પછી એક ચિંતા પણ કહી શકાય કે આવનારા સમયમાં શું હાલત થશે।